ભાઈ શું વેચે છે? ઠંડી લીંબુ સોડા. જય માતાજી. હાલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે ફરી પાછા ઓસમ ડુંગર, જે તમે નજારો જોઈ રહ્યા છો, આપણે ફરી પાછા આવી ગયા હતા કે જે વિડીયોની અંદર હું તમને ભીમેશ્વર મહાદેવના દર્શન નહોતો કરાવી શક્યો, એ આપણે આજે દર્શન કરવાના છે. તો વિડીયો ફૂલ ઇન્ટરેસ્ટિંગ થાય એ માટે વિડીયોમાં બન્યા રહેજો. તો જો અત્યારે તડકો ફૂલ છે અને આવા કંઈક દ્રશ્યો છે. આ એ જ ડુંગર છે કે જ્યાં ભીમે અહીંયા હિડમ્બા સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર પછી અહીંયા મહાદેવની સ્થાપના કરી હતી. એટલા માટે અહીંયા ભીમેશ્વર મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે. તો આજે તેના દર્શન કરવાના છે. હું પણ પહેલી જ વાર જાઉં છું. તો ચાલો જઈએ, આપણે વધુ વાતો ના કરતા ત્યાં જઈએ, બધી માહિતી આપણે મંદિરે જઈને મેળવીએ. તો ચાલો જઈએ. જય ભીમેશ્વર મહાદેવ. ભીમેશ્વર જતા રસ્તામાં જો આવા કંઈક મસ્ત મજાના વ્યૂ આવે છે, જે હું તમને બતાવું. ને સામે મંદિર દેખાય છે. તે મંદિરે જવાનું છે કે બીજું છે એ ખ્યાલ નથી, પણ આપણે જશું, ત્યાં પણ દર્શન કરશું. ને અહીંયા ખાઈ જો આપણે આ બાજુથી આવ્યા હતા, આપણે જવાનું છે હવે આ બાજુ. તો મિત્રો, આ છે ભીમનો કોઠો, જેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. અને અંદર કેવો નજારો છે એ પણ આપણે માણીએ. તો આ રીતનું ભીમનો કોઠો છે અહીંયા. તો ફાઇનલી મિત્રો, આપણે મહાદેવના મંદિર પાસે પહોંચી જ ગયા છીએ. અને આપણે જો આ બાજુથી આવવાનું હતું, અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ભીમ, જે આપણે ભીમ કોઠો કહેવાય છે, પણ આપણે ભીમ કોઠો ન બોલાય, ભીમ મહારાજનો કોઠો, જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો. અને ફાઇનલી આપણે મંદિરે પહોંચી જ ગયા છીએ. જો મારી પાછળ તમે જોઈ શકો છો, ભીમેશ્વર મહાદેવનું ગેટ છે. તો અંદર જઈ અને તમારા અને મારા નસીબમાં જો હશે તો આપણે અંદર જે કોઈ પૂજારી હોય, મહંત હોય, તેની સાથે આપણે વાર્તાલાપ કરશું. અને મંદિરની સ્થાપના ક્યારથી અહીંયા કરવામાં આવેલી હતી અને શા માટે કરવામાં આવેલી હતી, અને બીજા કયા કયા દર્શન કરવા લાયક છે, તો આપણે તમામ માહિતી અને તમામ દર્શન તમને અંદર જઈને કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહીજો. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી જ ગયા છીએ. તો ચાલો હવે વાર ના લગાડતા મહાદેવના દર્શન કરીએ અને મહંતને મળીએ. મહાદેવ મહાદેવ, વાહ ભાઈ વાહ. ભીમનાથ મહાદેવ મંદિર, જય ભોલેનાથ. તો આવું કંઈક મંદિરની અંદર આવતા જ આવા કંઈક દ્રશ્યો છે. મહાદેવ મહાદેવ મહાદેવ, ભીમનાથ મહાદેવની જય. જય જય ભીમનાથ મહાદેવની જય. પાણીની જગ્યા છે ભાઈ. વાહ ભાઈ વાહ. તો આવી સરસ મજાની જગ્યા છે. તમામ માહિતી અને તમામ દર્શન તમને આ વિડીયોની અંદર, આ કાર્યક્રમની તમામ માહિતી તમને મળશે. તો આપણે અહીંયા જે પૂજા કરતા, સેવા કરતા મહંત હાજર જ છે. તમારા અને મારા નસીબ કંઈક સારા હશે કે આપને તમામ માહિતી સાધુ સંતો પાસેથી મળશે. તો અહીંયા સેવક કરતા, હું તમારું નામ દાદા? મારું નામ અમીરભાઈ રબારી. અમીરભાઈ રબારી પણ અહીંયા હાજર જ છે. તો આપણે તેની સાથે વાતચીત કરશું અને તમામ માહિતી મેળવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. મહાદેવ, તો મને થોડીક માહિતી તમે આપશો અને મારા દર્શકો સાથે બધી આ જે જગ્યા છે, કેટલા સમયથી અહીંયા મહાદેવની સ્થાપના કરવામાં આવેલી છે, કયા કારણોથી અહીંયા મહાદેવની સ્થાપના કરવામાં આવેલી છે, અને કેટલું જૂનું અને ઐતિહાસિક મંદિર છે, તો એ માહિતી
તમે અમને અર્પણ કરશો તો તમારી મહેરબાની રહેશે મારા માથે અને મારા દર્શકો મિત્રો માટે. હવે ભાઈ ભાઈ પુરાણી જગ્યા છે, પણ આનો એવો લેખ મારા ગુરુ મહારાજે મને વાત કરેલી છે, બરોબર. એટલે હું આ તમને થોડીક જે કાંઈ અનુભવ છે એ વાત કરું છું. કે મારા ગુરુ મહારાજે એવું કીધું કે જે દુર્યોધને જે પાંડવોને યજ્ઞવાસ છુપી રીતે રહેવા માટે આપ્યા હતા, બરોબર. તો પાંડવો નવખંડ ધરતીની અંદર ફર્યા છે. એટલે પાંડવો જે જે ધરતી ઉપર જ્યાં જ્યાં રાજ રહ્યા ત્યાં એની નિશાનીઓ છે. તો આ ડુંગરનું નામ માખણીઓ પર્વત બરોબર. અને હેડંબા વન. તો ફરતા ફરતા પાંડવો આ ડુંગરની અંદર આવ્યા. એટલે આવતા જે ડુંગરની ઉપર ચડતા પેલા જે અત્યારે હાલમાં જે માતરીમાં આપણે જે નામ બોલાય છે, તો ઈ ફરતે નાના નાના પોતે બધા કોઈ 5 ઘર ને 10 ઘર ને 15 ઘર ને આવા નેહડા પેલા રાજાશાહીમાં હતા. તો અહીંયા પોતે જે ઉતર્યા આ ડુંગરની અંદર, તો ન્યા એને જે એના ઈષ્ટ દેવ કુળદેવી હિંગળાઈ તરીકે પોતે ઉતર્યા, સમજ્યા, અને હિંગળાઈ એનું નામ. પછી એને એવા વિચાર પાંડ્યો ને કે આમાં કોઈ આપણા માયલો કોઈ સુપાઈ રહ્યો અને આપણને સત્તા પાડે તો પછી ન્યાય કુંતા માતાએ સ્થાપના કરીને પાછળ આવ્યા. જે ધરતી ઉપર જે આપણે અત્યારે હાલમાં જે વાત કરી છીએ ત્યાં એ પોતે રાતવાસો કર્યો. એટલે સવારે ઉઠ્યા એટલે એને એવું નિયમ હતું કે શિવ પૂજા કર્યા વિના ફળ ફૂલ ખવાય નહીં. પછી જે અહીં બાજુમાં કુંડ છે ત્યાં ભીમે પાટું મૂકી પાણી કાઢી સ્થાપના કરીને 5400 અને 96 વર્ષ આપણું મહાભારત બોલે છે. તો અહીંથી દ્વારકા સુધી આ હેડંબા વન કહેવાય. માખણીયા પર્વત થી શરૂ થાય, સમજ્યા. એટલે પાંડવો આવી રીતે બધે ફર્યા છે. તો પાંડવો અહીંથી કેમ ના ગયા? જો સોમનાથ જાઓ એટલે 12 રાતવાસો કર્યો છે, તુલસીધામ જાઓ એટલે 12 રાતવાસો કર્યો. અહીં પાછળ જે બરડાનો ડુંગરમાં એવી રીતે, પછી જો ચોટીલા પાસે જે થાન કે ત્યાં રાતવાસો કર્યો છે. પછી બોટાદ પાસે બરવાળા, ત્યાં ભીમનાથ કહેવાય છે. આવી રીતે પાંડવો નવખંડ ધરતી અંદર દરેક રાજ્યોમાં ફર્યા છે. અને જ્યાં જ્યાં ફર્યા ત્યાં એનું નામ રાખ્યું છે. અને અહીંથી આ દ્વારકા સુધી હેડંબા વન કહેવાય. પછી એની અંદરથી રસના જે કાંઈ લેવી હોય તમારે, તો તમે મહાભારત વાંચો એટલે તમને આગળ વસ્તુ મળશે. ના ના, મહાભારતમાં તો આપણે ઘણીવાર બધી જગ્યાની આપણે માહિતી મળે જ છે. એ લઈને જ આપણે દર્શને આવતા હોય. બાકી તો આપણે ખ્યાલ ના હોય કે કઈ જેટલું યાદ છે એટલું તમને વાત કરી દીધી. હા, એ તો બરોબર. વાહ. તો દાદા તમે કઈક દુહાનું કેતા હતા. હાલો કઈ તો આમાં આવી છે ને. હા, તમારું નામ પેલા? મારું નામ હમીરભાઈ રબારી. હમીરભાઈ રબારી. હા. વાહ વાહ. તો હમીરભાઈ રબારી આપણે ખૂબ સરસ મજાનો દુહાનો મજા લેવડાવવાના છે. તો ચાલો સાંભળીએ. કોઈ જોડે છોડ જમી જોડે સાંભળી અને એમાં ગઢ ગિરનાર પણ એમાં હમીન્દ્રા એ હેન્ડલ પીએ એ બનાવના નર ને નારી. હા, બોલ. વાહ. કોઈ કદરે મોર જોડે ટોક્યા અને વાદળ હે ખમકી જો ને વીજ પણ મારા રુદાને એ રાણો હાંગરો એ યારે હાડી બીજ. ભાઈ ભાઈ. વાહ ભાઈ. કોઈ કુએ કાદો ઉખડા અને નદીએ ખૂટા જોને નીર પણ એ કલેજામાં એ પીડા દુકાન રે એ અમે વરત ભીમનાથ મહાદેવમાં. મહાદેવ. ભાઈ ભાઈ. તો મિત્રો, હમીરભાઈ રબારીનો દુહો તમને કેવોક લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને એને પણ દુઆ ગાવાનો ખૂબ શોખ છે. તો એને તમે એટલા ફેમસ કરજો કે માણસો અહીંયા હમીર બાપાના દુઆ સાંભળવા માટે થઈને અહીંયા વધારે અને મહાદેવના દર્શન કરે. તો ચાલો હવે મળી અને આપણે મહાદેવના દર્શન કરીએ.
હા, તો દર્શક મિત્રોને જો મજા આવી છે તો હજી મજા આવશે તો અમીર બાપાનો હજી એક આપણે દુહો સાંભળીએ. તો સંભળાવો અમીર બાપા. કોઈ ભાઈ ગાડી હાથનો ને શીખણ અને પટાવે ઈજોને પોતે જ થાય પણ જોતા બાલમની વાત રે એ દાને અઠમાયો દેવરા વાહ. કોઈ જોડે ચાર હાથનો ને ચોટલો અને ગુણીએ હે મારું જુનો જ ગુઠેલ પણ એમાં ગુણની વાળ એ ગાચ રે એ દોય ના છૂટે દેવરા. વાહ. તો ચાલો હવે મહાદેવના દર્શન કરીએ આપણે. તો મિત્રો હવે આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરીએ. તો આ રીતનું કંઈક મંદિર છે. હર હર મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. જય નંદી મહારાજ. જય કચ્છવા મહારાજ. તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો એ જ છે ભીમનાથ મહાદેવ કે જે ભીમ મહારાજ દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી હતી કે જે કુંતી માતા રોજ સવારે ઉઠી અને દર્શન કરતા, મહાદેવની પૂજા કરતા, ત્યારબાદ જ જળ ગ્રહણ કરતા. તો આ એ જ શિવલિંગ છે. તો તેના પણ તમે દર્શન કરજો અને ધન્ય બનજો. હર હર મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. આ આપણા ઇતિહાસની મજા છે. તો મિત્રો તમે એકવાર જરૂરથી આ જગ્યા ઉપર આવજો. એકદમ શાંતિમયની જગ્યા છે અને અલૌકિક અને અદ્ભુત જગ્યા છે. અહીંયા આવતા જ મને અંદરથી એવો આભાસ થાય છે કે એની કોઈ સીમા જ નથી. વાતથી તો હું એ શબ્દથી હું એના કોઈ વખાણ કરી જ ના શકું, પણ તમે એકવાર અહીંયા આવો મંદિરે એવી મજા આવે, અંદરથી એવી શાંતિ મળે. વાહ ભાઈ વાહ. મહાદેવ મહાદેવ. આ બાજુ ગણપતિ દાદા. અખંડ દીવા ચાલુ છે અહીંયા. આ બાજુ હનુમાન દાદા. જય હનુમાન દાદા. સીતારામ સીતારામ. આ બધા દીવા અહીંયા અખંડ અને અખંડ ચાલુ છે. જય રામાપીર. તો આ રીતનું મંદિર છે. ઓમ નમઃ શિવાય. તો મિત્રો આ બાજુ મંદિરના આપણે દર્શન કર્યા અને આ બાજુ ભીમકુંડ કહેવાય છે. આ તમે જોઈ શકો છો, આ ભીમકુંડ છે. તો આપણે તેના પણ દર્શન કરશું અને ત્યાંના અહીંયા હવનકુંડ પણ છે, તેના પણ પહેલા આપણે દર્શન કરશું. ઓમ નારાયણ નારાયણ. જો અહીંયા બોર્ડ મારેલ જ છે અને આ તરફથી આપણે ભીમકુંડે જઈ અને દર્શન કરીએ. અમીર બાપા આપણી સાથે જ છે. તો આપણે આવી ગયા છીએ હવે ભીમકુંડે. ભીમકુંડ પાંડવોનો કુંડ છે. ભીમનાથ મહાદેવનું મંદિર છે. પાંડવો આવેલા છે અહીંયા. રાજવસો કર્યો તો પછી સવારે ઉઠીને મહાદેવની સેવા કરવી પડે, એનું સ્થાપન કર્યું. આ ભીમકુંડમાં ભીમે ફાટો મારીને પાણી કાઢ્યું હતું. આ ઓશન ડુંગર કહેવાય. વાહ. તો આ આપણે ભીમ જોકે 5 પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા રોકાણા હતા ત્યારની આ જગ્યા છે.
પછી એક અહીંયા દેવશ્રી બાપાનું મંદિર છે, હુરાપુરા વાણિયા, કોઠારી વાણિયાઓનું, હં, હં, પંચકોળીયું તળાવ છે. હં, હં. હા. ઈ આપણે નીચે આવે ઈ જ હા, ને? અહીંયા નીચે આવે ઈ. ત્યાં જ હું દીવા કરું છું. ત્યાં તમે દીવા કરો? હા. બરોબર. ત્યાં હું દીવા કરું. એ આવું લખવામાં આવ્યું. હમ. ના ઈ ત્યાં અમે નહોતા ગયા. આમ હું બોલું આવી જાય પંચકોળી આવી જાય. ઈ બધું આવી જાય, તમે બોલો એ બધું હા, આવી હું જાય. આવી તમે જાય. ત્યાં પૂજા કરો છો ને? હા હા. તો મિત્રો, અમીર બાપાએ કીધું એમ અહીંયા ભીમ મહારાજે પાટું મારી અને આ કુંડની સ્થાપના કરી હતી જ્યારે અહીંયા રોકાણા હતા ત્યારે. તો મારી પાછળ તમે જોઈ શકો છો, આ એ જ કુંડ છે. તો તમે પણ અહીંયા આવો તો જરૂરથી આ કુંડના પણ દર્શન કરજો. તો આ કુંડ તમને કેવોક લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ, જય ભીમ મહારાજ. એ તો ભીમ મહારાજની તાકાત હતી, એક પાટું મારી અને જો આવડો મોટો કુંડ બનાવી દીધો. એકદમ અલૌકિક અને અદ્ભુત જગ્યા છે. ખરેખર ખૂબ શાંતિનો અનુભવ હું કરું છું. તમે પણ જરૂરથી એકવાર અહીંયા આવજો, ખૂબ મજા આવશે. ફેમિલી સાથે આવજો, મિત્રો મંડળ સાથે આવજો, પણ એકલા ના આવતા. થોડુંક જંગલ વિસ્તાર છે એટલા માટે થઈને કહું છું. તો મહાદેવ મહાદેવ હર.